સૌને નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ફેબ્રુઆરી 2026ની બોર્ડની ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. સદર પરિણામોની અંદર છોટાઉદેપુર જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 66.34% નોંધાયેલું છે. ગત વખતના પરિણામો કરતાં 4.23%નો વધારો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની અંદર જોવા મળેલો છે. જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો સામાન્ય પ્રવાહની અંદર 92.30% જેટલું પરિણામ અત્રેના જિલ્લાનું નોંધાયેલું છે. જેમાં ગત વખતના પરિણામો કરતાં 1.31% જેટલો ઘટાડો નોંધાયેલો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 2 કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં બોડેલી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 84.35% નોંધાયેલું છે વિજ્ઞાન પ્રવાહમાં, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું 57.62% પરિણામ નોંધાયેલું છે. એ જ પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર અત્રેના જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર છે ભેંસાવહી, જેનું પરિણામ છે 98.71%. સૌથી ઓછું પરિણામ છે એ કવાંટ કેન્દ્રનું છે 81.45%. સારું પરિણામ મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને, આચાર્યોને, શિક્ષકોને, નિરીક્ષણ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે. આ જ પ્રમાણે સતત મહેનત કરીને, પ્રયાસો કરીને છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ ઉત્તરોત્તર વધતું રહે એવી સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.